અને જૂનાગઢના અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે। સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો। મહંત હરિગીરી ઇન્દ્રભારતીનું જૂથ અને મહંત મહેશગીરી વચ્ચે આ વિવાદ શરૂ થયો છે। તનસુખગીરીના ખાસ શિષ્યએ મોટો આક્ષેપ કર્યો છે। મહેશગીરીએ હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરાવવામાં આવ્યો, ત્યારે મહેશગીરીએ કહ્યા વગર જ સહી સિક્કા કરાવ્યા હોવાનો આ આક્ષેપ છે। જે દેખવાવાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે એ પછી અમે જોશું। અને જેણે દેખી છે એ તમને ઇન્ટરવ્યુ દીધું છે એમણે। હા હા, બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું। આ કેના કાગળિયામાં સાઈન કરાવી કે ખબર પડે બહુ એ ખબર નથી ને અમને। જબરદસ્તી આઈસીયુ રૂમમાં ભરી ગયા અને પીર બાપુના હાથના અંગૂઠા અને બધું। हमारे गुरुजी का तनसुखगिरी जी महाराज का अंगूठा, हमारा गुरुजी तनसुखगिरी महाराज ऐसे बेबस पड़े थे, इनके सब अंगूठे ले लिए, कोमा में थे, कोमा में थे और उनका अंगूठा लिया गया। अंगूठा लेने के बाद मेरे को तो पता भी नहीं था, मैं तो ऊपर रूम में सो रहा था, लेकिन यहाँ योगेश भाई आए और मेरे को बताया कि नीचे कुछ गड़बड़ हो रहा है। કિશોરભાઈ અને યોગેશગીરીની કરીશ। એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સૂતા હતા અને આ બધું કરે આવ્યું, તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો? તમે તનસુખગીરી બાપુના સેવક છો, એની સાથે જીવન વિતાવ્યું છે। તનસુખગીરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે? હરિગીરીજી અત્યારે ત્યાં બેઠા છે, એને કાઢ્યા કોણે? હરિગીરીજીએ કાઢ્યા। અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવું, ઓલાને કાઢીને એને બેસાડવું, પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે। જે તનસુખગીરી બાપુનું અપમાન થયું, જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે, તો આ શરમજનક વાત નથી? હજી જાગ્યા જ ક્યાં છો તમે? અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા જ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે। રાધા, આધ્યાત્મિક નગરી ગણાતા જૂનાગઢમાં શું આ સંપત્તિનો ઝઘડો ખાસ કરીને સાધુ સંતોમાં લાગ્યો છે? એક એકદમ લૂણો લાગ્યો એવી બાબત છે। સૌથી મહત્વની વાત એ છે કે સરખેજના ભારતીય આશ્રમનો વિવાદ તો હજી જાગતો છે। એવા સમયે અંબાજીના જે મહંત છે એ તનસુખગીરી બાપુનો જે બ્રહ્મલોક પામતા એ બ્રહ્મલીન થતા આજે એમની સમાધિ વખતે જે વિવાદ બહાર આવ્યો છે એ જૂનાગઢના સાધુ સંતો માટે સંપત્તિને લઈને, ગાદીને લઈને જે વિવાદ બહાર આવ્યો છે એકદમ શરમજનક છે। રાધા, મારે કહેવું પડશે કે પરિક્રમાના જે પ્રારંભ હતો ત્યારથી જ સાધુ સમાજમાં તડા નક્કી હતા। જેમ રાજકારણમાં બે જૂથ હોય છે, પક્ષમાં બે જૂથ હોય છે, એમ સાધુ સંતોમાં જૂથ હતા। અને ત્યારે મહેશગીરીએ કહ્યું હતું કે સાધુ સંતો પરિક્રમાનો બહિષ્કાર કરશે, કારણ કે ઇન્દ્ર ભારતીના આશ્રમ પાસેથી આ પરિક્રમાનો પ્રારંભ થવાનો હતો। એટલે ત્યારથી જ તણખા લાગી ગયા હતા અને એ દરમિયાન આજે બ્રહ્મલીન થયા, જે બહુ મોટું નામ હતું, જેમણે ગાદી છોડી દીધી હતી અને અંબાજીના મહંત બન્યા હતા, એ તનસુખગીરી જૂનાગઢ માટે આદર્શ સ્થાન, ભવનાથ માટે તળેટી સાધુ સંતોનું, અને એની બ્રહ્મલીન થયાના સમાધિ વખતે જો આ સાધુ સંતોનો ગાદીનો વિવાદ આવતો હોય, અને મહેશગીરીની વાત કરીએ તો દિલ્હીના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, ભૂતનાથ અને દત્તાત્રેય મંદિરના મહંત છે। હવે જોવાનું એ છે કે એને સહી સિક્કા કરાવ્યા છે, એ સેવકોએ આક્ષેપ કર્યો છે, ત્યાં જોવાનું એ છે કે ડોક્ટરો અને વકીલોને લઈને કર્યું છે, કારણ કે ગાદીની જે વાત છે એ છેલ્લા કેટલાય સમયથી સંપત્તિવાળી જે વાત છે જૂનાગઢમાં, ખાસ કરીને આશ્રમોની અને ગાદીની, એમાં જે ગુરુ ચેલા અને જે જૂથવાદ અને જે સાધુવાદ સામસામે આવે છે એ બહુ દુઃખદ થઈ રહ્યું છે। એવા સમયે માણસ બ્રહ્મલીન થયો, એની સમાધિ વખતે તો શાંતિને બદલે સંપત્તિને લઈને કે એની ગાદી કોની અથવા એ જગ્યાના માલિક કોણ, એમાં જો છેતરપિંડી થઈ હોય તો આ વિવાદ બહુ મોટો છે। અને સનાતન ધર્મ માટે પણ આવા વિવાદો એક શરમજનક કહી શકાય છે। અને જોવાનું એ છે કે જે તનસુખગીરીના સેવકો સાચા છે કે મહેશગીરી સાચા છે, હવે આગળના દિવસોમાં તપાસ થશે। પરંતુ સાધુ સંતોમાં, ગિરનાર ભવનાથના ગિરી સંતોમાં છેલ્લા કેટલાય દિવસ સુધી બે તડા છે, એમાં ઇન્દ્ર ભારતી, હરિગીરી બાપુ અને સામે મહેશગીરી, એ અત્યારે આજે જાહેર થઈ ગયું છે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।